સુરત જિલ્લામાં ખરાબ અને બિસ્માર રસ્તાઓને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અહીં માંડવીમાં બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ થયો। પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા। માંડવીના માલદા ફાટા પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। સ્થિતિ ત્યારે વણસી જ્યારે પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા આનંદ ચૌધરીની અટકાયત કરી। ગ્રામજનોએ ટાયરો સળગાવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। નેશનલ હાઈવે નંબર 56 પર ગ્રામજનો બેસી ગયા, જેના કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી। પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તા પરથી ખસેડ્યા। બાદમાં સળગતા ટાયરો હટાવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો। આરોપ છે કે માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર છે। અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ગ્રામજનો સાથે મળી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। અહીં માંડવીમાં બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ થયો। પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા। માંડવીના માલદા ફાટા પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। સ્થિતિ ત્યારે વણસી જ્યારે પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા આનંદ ચૌધરીની અટકાયત કરી। ગ્રામજનોએ ટાયરો સળગાવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। નેશનલ હાઈવે નંબર 56 પર ગ્રામજનો બેસી ગયા, જેના કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી। પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તા પરથી ખસેડ્યા। બાદમાં સળગતા ટાયરો હટાવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો। આરોપ છે કે માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર છે। અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ગ્રામજનો સાથે મળી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું।